હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરી એકવાર તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મિત્રો, આજે આપણે ગુજરાત યાત્રાનો થઈ જશે 8મો દિવસ અને હું ભુજની અંદર થોડાક આગળ એક મંદિર છે ત્યાં રોકાણું છું, જે કાળ ભૈરવનું મંદિર છે. ત્યાં આજની નાઈટ રોકાણો હતો. તો જો આ છે કાળ ભૈરવનું મંદિર. આપણી આજની નાઈટ અહીં હતી અને મને સરસ બધું મળી ગયું હતું. થોડુંક લેટ મળ્યું હતું પણ બધું ખાવાનું બાવાનું બધું કમ્પ્લીટ સુવાનું મળી ગયું હતું અને મોડી રાતે હું અહીં પહોંચ્યો હતો. પણ હવે આપણે નીકળવાનું છે આગળ. તો જો મસ્ત મજાનું મંદિર છે અને સરસ જગ્યા છે કાળ ભૈરવની. તો ચલો પહેલાં હું કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઉં અને પછી નીકળું આગળ આપણી યાત્રા તરફ. આપણે જવાનું છે આજે આશાપુરાનો માતાના મઢ. અહીંથી રહ્યું છે 104 કિલોમીટર જેવું છે. એટલે આજે આપણી નાઇટ આશાપુરામાં થવાની છે. તો ચલો તાણે રહેજો બેના વિડીયોમાં લાસ્ટ સુધી. મળીએ આગળ. તો હે ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8 અને હું હવે નીકળી રહ્યો છું અહીંથી. જ્યાં મંદિરે રોકાણો તો કાળ ભૈરવના મંદિરે ચાય નાસ્તો કરી લીધો છે ત્યાં કણે. અને હવે હું નીકળી રહ્યો છું આગળ માતાના મઢ તરફ. તો ચલો તાણે બધાને હર હર મહાદેવ, જય કાળ ભૈરવ. વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. તો મિત્રો, હાલ હું જઈ રહ્યો છું આશાપુરા તરફ અને આવા ઘણા બધા ડુંગર પાર કરી ચૂક્યો છું. અને સવારમાં જ આજ તો બીજોથી બીજો ડુંગર છે આ જે ચડાવવામાં કાઠું પડે છે બહુ. તમે જોઈ શકો છો ઢાળ પણ એવો છે અને બહુ કાઠું પડે છે. ગાડી પણ માન ચડે છે. થાકી ગયો છું પણ કંઈ વાંધો નહીં. મા આશાપુરાનો સાથ અને સહકારને તમારો બધાનો આભાર. તો આપણી જલ્દી આશાપુરા પહોંચી અને આશાપુરામાંના દર્શન કરી અને પછી નીકળશું આગળ. તો વિડીયોમાં એન્ડ તક બનાવી દો. હવે ગાઈસ, વાગી ગયા છે અત્યારે 10 અને હું જઈ રહ્યો છું આવી સિંગલ પટ્ટીમાં. આ જો જંગલ વિસ્તાર છે, કોઈ ગામ વચ્ચે અહીં આવતું નથી. મેપમાં જોયું હતું ને 2-3 ભાઈને પૂછ્યું તો મને કીધું કે આ રસ્તો શોર્ટ પડશે. તો આપણે આ રસ્તો લીધો તો ખરો છે, પણ આ ડુંગર અને બાવળ ને એવું જંગલ વિસ્તાર છે અને લાગી જતી ભૂખ કંઈ આવતું નહોતું. એટલે વિચાર્યું કે મેં નાસ્તો ઠેલામાં પડ્યો છે તો કોલાવને થોડો કરેલો. તો વેફર તો ખાઈ ગયો છું અને હવે 20 બિસ્કિટને કાલે એક ભાઈ આલ્યું હતું બધું. તો વિચાર્યું કે ચલો ને આ પડ્યું છે તો થોડો ટેકો થઈ જાય, આગળ કંઈક આવશે તો આપણે કરી લઈશું. પણ અત્યારે તો આ રસ્તા ઉપર હજુ હાલ ઘણા સમયથી સાયકલ હાંકું છું પણ કંઈ આવ્યું નથી. તો ચલો વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો. આજે આપણી યાત્રાનો છે કમ્પ્લીટ 8મો દિવસ અને જઈ રહ્યા છીએ માતાના મઢ તરફ, આશાપુરા તરફ. એટલે હજુ અહીંથી કંઈક 80 કિલોમીટર જેવું બાકી છે. તો બસ મિત્રો, એન્ડ વિડીયોમાં છેલ્લે તક બના રહેજો. તમને બધી જ માહિતી બતાવીશ, બધું જ બતાવીશ કે શું ખાધું, શું કર્યું. તો ચલો તાણે મળીએ આગળ. તો હે ગાઈસ, વાગી ગયા છે 11 અને હું જઈ રહ્યો છું સુંડા માતા તરફ. વચ્ચે જંગલમાં જઈ રહ્યો છું એટલે ફરતી કોર પવન ચક્કી અને જંગલ, કોઈ ગામ નથી આવતું, ઓછા સાધન આવે છે અને સિંગલ પટ્ટી રસ્તામાં જઈ રહ્યો છું કારણ કે આ શોર્ટકટ પડતું હતું, એક ભાઈએ કીધું હતું. તો જો આ તે પવન ચક્કી આ રીતે ફિટ કરે છે લોકો. એટલે મને એમ થયું કે લાવો ને જોઈ પણ લઉં અને થોડું તમને બતાવી પણ દઉં. તો લોકો આ રીતે પવન ચક્કી ફિટ કરતા હોય છે. સામે થોડીક પવન ચક્કી પણ છે. જો આ સાઈડ પવન ચક્કી છે, આ સાઈડ પવન ચક્કી આ ફિટ કરે છે અહીંયા. અને હું આ જંગલમાં થી આવું છું અને આ સાઈડ જઉં છું. આ સાઈડથી આવ્યો છું. કમસે કમ 20 કિલોમીટર જેવી સાયકલ જંગલમાં જ ચલાવી શક્યો છું અને હજુ જંગલ 15 કિલોમીટર જેવું બાકી છે. એટલે હજુ આપણે જંગલમાં જ છીએ અને કચ્છમાં જઈએ છીએ માતાના મઢ તરફ. તો ચલો તાણે બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આગળ તક એન્ડ તક જોજો. મજા આવશે. શું કર્યું, શું કર્યું તો બધું જ આપણે બતાવીશું. તો ચલો આગળ. તો હે ગાઈસ, વાગી ગયા છે 11:30 અને હું પહોંચી ગયો છું ઘરા જંગલમાં. જોઈ શકો છો તમે ચારો તરફ જંગલ છે અને જો તમારા બાઇક આ બંધ કરી દેવાનું એટલે ઓટોમેટિક ઉતરી જાય ને ઓટોમેટિક સામે ઢાળ છે. એટલે આપણે ફટોફટ જોઈએ છીએ ફટોફટ આમે સાયકલ સડે છે કે નહીં.
પણ જંગલ ખતરનાક છે. એટલે હું વિચાર્યું કે લાવો ને તમને પણ બતાવી દઉં કે આજે હું કેવા ખતરનાક રસ્તામાંથી હજુ મતલબ 25 કિલોમીટર જેવી સાયકલ ચલાવી છે. અને હજુ પણ મેં ભાઈને પૂછ્યું હતું તો ભાઈએ મને કીધું કે હજુ પણ તમારે 15 કિલોમીટર જેવી આ સાયકલ ચલાવવી પડશે, તાણે તમે આ જંગલની બહાર નીકળશો હાઈવે તરફ. તો કંઈ વાંધો નહીં, ચલો તાણે રહેજો કન્ટિન્યુ આગળ. તો હે ગાઈસ, વાગી ગયા છે 11:30 અને હું પહોંચી ગયો છું ઘરા જંગલમાં. જોઈ શકો છો તમે ચારો તરફ જંગલ છે. અને જો તમારા બાઇક આ બંધ કરી દેવાનું એટલે ઓટોમેટિક ઉતરી જાય ને ઓટોમેટિક સામે ઢાળ છે. એટલે આપણે ફટોફટ જોઈએ છીએ ફટોફટ આમે સાયકલ સડે છે કે નહીં. પણ જંગલ ખતરનાક છે. એટલે હું વિચાર્યું કે લાવો ને તમને પણ બતાવી દઉં કે આજે હું કેવા ખતરનાક રસ્તામાંથી હજુ મતલબ 25 કિલોમીટર જેવી સાયકલ ચલાવી છે. અને હજુ પણ મેં ભાઈને પૂછ્યું હતું તો ભાઈએ મને કીધું કે હજુ પણ તમારે 15 કિલોમીટર જેવી આ સાયકલ ચલાવવી પડશે, તાણે તમે આ જંગલની બહાર નીકળશો હાઈવે તરફ. તો કંઈ વાંધો નહીં, ચલો તાણે રહેજો કન્ટિન્યુ આગળ. એ ગાઈસ, તો વાગી ગયો છે 1 અને હાલ હજુ હું જંગલમાં છે. જંગલ હજુ પત્યું નથી. કમસે કમ તમે જોઈ શકો છો આવા સડા અને આવો રસ્તો આવે છે. એને આજે પાછું એમાં હું પાછો એકલો છું એટલે એમ થાય કે ઊભું રહું કે ના ઊભું રહું. કારણ કે ઊભું રહેવામાં કંઈ ઘણી રિસ્ક હોય છે કે સાયકલ એક તો ઊભી રાખવી અને પછી પાછું કંઈક બીક લાગે છે. પણ ધીરે ધીરે જંગલ પાર થઈ રહ્યું છે. હજુ 15 કિલોમીટર તો નહીં હોય પણ 10-12 કિલોમીટર જેવું અંતર કાપવાનું છે. થોડો આરામ કરી અને નીકળ્યો છું અને હવે જઈ રહ્યો છું આગળ. તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો. આજે ખબર નહીં આશાપુરા જવા માટે કેટલું જંગલ અને કેટલા સડા ચડાવવા પડશે. તો ચલો તાણે રહેજો કન્ટિન્યુ. તો હે ગાઈસ, વાગી ગયા છે 2 અને આપણે આજે 54 કિલોમીટર જેવી સાયકલ ચલાવી છે. અને એ પણ ભુજથી આગળ હું કાળ ભૈરવના મંદિરે રોકાણો હતો, ત્યાંથી 54 કિલોમીટર એક જ ધારી સાયકલ ચલાવી છે. ને અત્યારે 2 વાગી જશે. સડા ટેકરા બહુ જ કાટોપડો રસ્તો પણ ખરાબ આવ્યો અને એવું કે ના પાણી જ માન મળે એટલી ગામમાં કોઈ વસ્તુ આવતું નહોતું ખાવાનું. અને માન આપણે અહીં પહોંચ્યા છીએ જે હાઈવે ઉપર. એક તારી 54 કિલોમીટર સાયકલ ચલાવી અને 2 વાગી ગયા છીએ. અને હવે અહીંથી રહ્યું છે આશાપુરા 54 કિલોમીટર જેવું, 50 કિલોમીટર જેવું રહ્યું છે. અને ખાખા પડી ગયા, બહુ જંગલ હતું. માન રસ્તો કાપી અને હું અત્યારે હાઈવે ઉપર પહોંચી ગયો છું. અને હવે અહીંથી આપણે 50 કિલોમીટર જેવું આશાપુરા માતાનો મઢ એટલો દૂર છે, એ કાપવાનું છે. તો હવે તો વાંધો નહીં, ચલો તાણે વિડીયોમાં એન્ડ તક બના રહેજો. હવે નીકળીએ આગળ. તો હે ગાઈસ, વાગી ગયા છે 4:30 અને હું જઈ રહ્યો છું આશાપુરા માતાના મઢ તરફ. અને આશાપુરામાંનો મઢ અહીંયાથી રહ્યો છે 25 કિલોમીટર. બસ આજની રાત તો આપણે રહેવાનું છે આશાપુરામાંના ધામમાં. તો બસ મિત્રો, હવે હું જલ્દી જ પહોંચી જઈશ આશાપુરામાંના ધામમાં. તો ગુજરાત યાત્રાનો આપણો 8મો દિવસ આજે બહુ જ સાયકલ ચલાવી, જંગલમાં 50 કિલોમીટર સાયકલ ચલાવી અને બહાર નીકળ્યો. અને બીજી 50 કિલોમીટર હાઈવે ઉપર ચલાવી રહ્યો છું. અને હવે 25 કિલોમીટર જેવું બાકી છે અને 4:30 વાગી ગયા છે. તો જલ્દી હું માતાના મઢ ઉપર પહોંચું અને જલ્દી ત્યાં જઈને રાત રહું એવું વિચારું છું. તો બસ મિત્રો, વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, આગળ મળીએ. તો હે ગાઈસ, વાગી ગયા છે 6 અને હું આશાપુરા માતાના મઢથી થોડો આગળ છું, 20 કિલોમીટર જેવો. પણ એમ કે હવે ટાઈમ બહુ થઈ ગયું છે ને રસ્તો આ એકદમ જો ને નાનો છે. એટલે ડબલ સિંગ પટ્ટી છે પણ એ એકદમ નાનો છે. સાઈડમાં જે ધાર છે ને ત્યાં એનાથી નીચે તો કંઈ પગ ચડી નથી બને એમને, એટલે બહુ તકલીફ પડે છે સાયકલ ચલાવવાની. એટલે આપણે વિચાર્યું કે અહીંયા એક સેવા સમિતિ ટ્રસ્ટ આવ્યું, સેવાનું આવું લોકેશન છે, ત્યાં હું રાત રહી ગયો છું. ભાઈને પૂછીને કીધું કે રાત રહી જાઓ, કોઈ વાંધો નહીં. તો આપણે આજની રાત આ રહેવાનું છે. ચલો તાણે એમની જમવાનું બનાવે છે, જમી અને પછી આપણે આજે અહીંયા કપડાં ધોઈ નાખીએ. આજે ઘણા દિવસના મેલા છે. તો ચલો રહેજો કન્ટિન્યુ, મળીએ આગળ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને કહે છે ને કે યાત્રામાં આપણો એમ ભાગ હોય ને તો એ કપડાં ધોવા. કારણ કે આજે 2 થી 3 આજથી મને 5 દિવસ થઈ ગયા કપડાં ધોયા. ઘણા બધા કપડાં ભેગા થઈ ગયા છે અને
એકે ઠેકાને ધોવાનો મેળ ના હતો, બધા મોડા જ પહોંચતા હતા બધી જગ્યાએ. એટલે આજે આપણે જલ્દી પહોંચી ગયા છીએ અને આશ્રમ પણ સારો મળી ગયો છે. તો આપણે આવી ગયા છીએ કપડાં ધોવા, અને કપડાં ધોઈ અને પછી આગળ આપણે જે જમવાનું છે એ જમી અને પછી આજની નાઈટ સૂઈ જઈશું અને સવારમાં નીકળશું આશાપુરા માતાના મઠ તરફ. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ચલો મિત્રો, વાગી ગયા છે 8 અને હું જ્યાં રાત રોકાયો છું ત્યાં મેં વિચાર્યું નહોતું કે અહીંયા જમવાનું આવશે. હું હવે સુવાની તૈયારી કરતો હતો, મારી જોડે કેળા અને એવો સામાન હતો, તો મેં કીધું કે ખાઈ અને પછી સૂઈ જાઉં. પણ એ ભાઈ મને સામાથી હાલવાયા જ્યાં આશ્રમ છે ત્યાં જો જમવાનું આવી ગયું છે. શાક છે, રોટી છે અને સાઈસ છે. તો કહે છે ને કે ભગવાન તમને ક્યારેય પૂછ્યા ના સુવરાવે, પૂછ્યા જગાડે પણ નહીં અને સુવરાવે પણ નહીં, એવું સાંભળ્યું છે. અને આજે હકીકત મને એવું નહોતું કે નહીં આવે પણ આવી ગયું. તો ચલો વિડીયોમાં એન્ડ તક રહેજો, મળીએ આગળ. તો હે ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8:30 અને હવે હું સુવાની તૈયારી કરું છું, કારણ કે અહીંયાથી મારે આશાપુરા રહ્યું છે 15 કિલોમીટર અને કાલે સવારે આશાપુરા માતાના મઢ ઉપર દર્શન કરી અને તમને પણ લોકોને દર્શન કરાવવાના છે. તો ચલો આજનો વિડીયો આપણે આટલે જ રાખીએ. કાલ નવા વિડીયોમાં મળીએ નવી યાત્રા સાથે. તો બસ મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને વિડીયોને આગળ સેન્ડ કરજો, એટલે મને પણ મારી યાત્રા કરવામાં મજા આવે. બાકી બધાને જય શ્રી રામ, હર હર